જૂનાગઢમાં અપહરણ બાદ સીએનો છુટકારો થયો છે। 23 જાન્યુઆરીની રાત્રિએ સીએનો વ્યવસાય કરતા મિલન ચૌહાણનું અપહરણ થયું હતું। અપહરણકર્તાઓએ સીએનું અપહરણ કરીને પરિવાર પાસે 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ અપહૃત સીએના શાળાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અપહરણકર્તાઓ સીએને જામનગર નજીક છોડીને ત્યાંથી ભાગી ગયા હતા, જે બાદ પોલીસે આરોપી જય ઓડેદરા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જૂનાગઢમાં અપહરણ બાદ સીએનો છુટકારો થયો છે। 23મી જાન્યુઆરીની રાત્રિએ સીએનો વ્યવસાય કરતા મિલન ચૌહાણનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણકર્તાઓએ સીએનું અપહરણ કરીને પરિવાર પાસેથી 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે વધુ અપડેટ સાથે। વિજય, જણાવશો કે શું હતો આ સમગ્ર મામલો અને છુટકારો કઈ રીતે થયો? ચોક્કસથી હિરલ, જે ઘટના જે બની છે તે જૂનાગઢના એક સીએનો જે વ્યવસાય કરનાર જે યુવાન હતું તેમનું અપહરણ કરવામાં આવ્યું। તેમની પાસેથી 60 લાખ રૂપિયાની જે ખંડણીનો માંગવામાં આવી અને અપહરણ કર્યા બાદ તેઓ તેમનું અપહરણ કરી અને જામનગર તરફ ગયા હતા। ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસે લોકેશનના આધારે ટ્રેસ કરતા તેમનો પીછો કરવામાં આવ્યો। ત્યારબાદ આ મિલનભાઈ ચૌહાણનું જે અપહરણ થયું હતું તેમને ત્યાં જ રોડ ઉપર મૂકી અને કારને પણ ત્યાં મૂકી અને જતા રહ્યા। હાલ પોલીસે એ દિશામાં તપાસ પણ વધુ હાથ ધરવામાં આવી છે કે જે કેટલા આરોપીઓ હતા અને કે શા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગત રાત્રિના જે અપહરણ કરવામાં આવ્યું હતું જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સૂચપૂર્વક જે આરોપી જય ઓડેદરા એક નામ બહાર આવ્યું છે। અન્ય શખ્સો તેમની સાથે કોણ કોણ હતા એ દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જય ઓડેદરાના નામની જે એફઆઈઆર દર્જ કરી અને વધુ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ વિજયસિંહ, માહિતી બદલ આપનો આભાર।